સૌરાષ્ટ્રમાં આજે પીજીવીસીએલ વીજ કાપ ઝુંબેશ હાથ ધરાવ્યું. પીજીવીસીએલ દ્વારા મોટા પ્રમાણમાં વીજ લેણા મુદ્દે કાર્યવાહી. અવકની ટીમો દ્વારા વીજ ચેકિંગ. કરોડો રૂપિયાના બિલ બાકી હોવાથી કાર્યવાહી. જામનગરમાં પણ પીજીવીસીએલ ડ્રાઈવ કરવામાં આવ્યું. જામનગર સહિત હાલારમાં સરકારી કચેરીઓના બિલ બાકી. સરકારી કચેરીઓના ₹5.78 કરોડ વીજબિલના બાકી. 2 બિલથી વધુ ચડત બાકીદારોના વીજ કનેક્શન કપાશે. મેગા ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું. જામનગર શહેરમાં 7,419 ડિફોલ્ટર ગ્રાહકોની 6 કરોડ જેટલી રકમ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3,213 ડિફોલ્ટર ગ્રાહકોની 2 કરોડ 11 લાખ જેટલી રકમ થાય છે. સરકારી કચેરીના વીજ જોડાણ કપાશે કે કેમ તે સવાલ. મિશન માર્ચ આપણું ઘણા વર્ષોથી ચાલે છે. દર વખતે આપણે ફાઇનાન્શિયલ યર જ્યારે પૂરું થતું હોય છે ત્યારે આપણી રેવન્યુ જે બાકી રહી જતી હોય એને ભેગી કરવા માટે આપણી જે એક્ટિવિટી છે એ કરતા રહેતા હોઈએ છીએ. આ વખતે એમાં એક વધારાનું પરિબળ અને વધારાનું એક પરિમાણ ઉમેરાણું છે. કોર્પોરેટ ઓફિસ દ્વારા આપણને એક પર્ટિક્યુલર દિવસ આપવામાં આવ્યો છે જ્યારે પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની દરેક ઓફિસમાં એકી સાથે આજના દિવસે ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.